પીએમ કિસાન હેઠળ દેશભરના 10 કરોડથી વધુ ખેડૂતોને વાર્ષિક 6,000ની નાણાકીય સહાય 3 સમાન હપ્તા મળે છે। અગાઉ એવી અપેક્ષા હતી કે 2000નો 21મો હપ્તો દિવાળી પહેલા જ જમા થશે, પરંતુ હવે વિવિધ અહેવાલો સૂચવે છે કે સરકાર આ હપ્તો નવેમ્બર પહેલા અઠવાડિયામાં જારી કરી શકે છે। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ તાજેતરમાં જાહેરાત કરી હતી કે આગામી હપ્તો પાત્ર ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં જમા કરવામાં આવશે। તેમણે તમામ રાજ્ય સરકારને સ્પષ્ટ વિનંતી કરી છે કે તેઓ આધાર સીડિંગ, ઈ-કેવાયસી અને અન્ય રાજકીય જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરી ચૂકવણી પ્રક્રિયા વિલંબ ટાળવા માટે લાભાર્થીઓને ચકાસાયેલા યાદીઓ જલ્દી કેન્દ્ર સરકાર મોકલવા માટે સૂચના આપવામાં આવી છે। તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરની મુલાકાત દરમિયાન મંત્રી ચૌહાણે કહ્યું હતું કે સરહદી વિસ્તારોમાં જમીન માલિકી રેકોર્ડ અધૂરા હોય તેવા ખેડૂતોના નામ ચકાસણી બાદ સબમિટ કરવાથી તેમને પણ યોજનાનો લાભ મળી શકે છે। આના લગતા 18 દિવસ પછી કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરના 8.5 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં 171 કરોડ ટ્રાન્સફર કર્યા હતા। તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।